જય માતાજી। આજે આપણે ભજીયા બનાવવાના છે ગોટા, જે તૈયાર લોટ મળે છે ને એના। પણ આ લોટ કયો છે કે અમારે ત્યાં એક જ જગ્યાએ મળે છે અને બનાવેલો નથી રાખતા। આપણે જઈએ ત્યારે ટાઈમ લઈને જવું પડે। એમ કે તમે 15 મિનિટ ઊભા રહો, હું તમને બનાવી દઉં। એટલે એ તાજો બનાવીને આપે છે કાયમ। એટલે આ તમે ફ્રીજમાં રાખો કે બહાર રાખો, આને કંઈ નથી થતું, ખરાબ પણ નથી થતું અને બહુ સરસ ભજીયા થાય છે, કેમ કે તાજો બનાવીને આપે છે। તો આવી રીતે આપણે જેટલો જોઈએ એટલો લોટ લઈ લેવાનો અને આની અંદર કશું જ નાખવાનું નથી હોતો મસાલો, સિવાય કે મેથી, પાલક, ડુંગળી કે તમારે મરચાં ભરવા હોય કે એવું કંઈ તમે ઉપરથી નાખવું હોય તો નાખી શકો। બાકી મસાલો કંઈ નહીં, સોડા, લીંબુ કંઈ જ નથી નાખવાનું। અને તમે ક્યારેક કોઈ જ વસ્તુ ના હોય અને એકલા લોટના લીલા મરચાં નાખીને તમે ભજીયા પાડશો ને તો પણ એટલા ટેસ્ટી થશે। આનો લોટ ખૂબ જ સરસ આવે છે। તો આજે મેં પાલક લઈ લીધી છે। મેથી પણ ના હોય તો એ વધારે સારી લાગે છે ને પાલક એ સારી લાગે છે, તમારા ટેસ્ટ ઉપર છે। મેથી હતી પણ આજે મેં પાલકના બનાવ્યા, કારણ કે આના પહેલાં બનાવ્યા ને ત્યારે મેં મેથીના જ બનાવ્યા હતા। હવે તમારે મોટા મરચાં જો ભરીને બનાવવા હોય તો આની અંદર થોડું પાણી નાખી અને મિક્સ કરીને અંદર ભરી દેવાનું, અને એકદમ ઓછું પાણી, ખાલી આપણે તેલનું મોણ નાખીએ ને એટલું જ, કેમ કે આમાં આપણે તેલ પણ નથી નાખવાનું। બધો જ લોટ આપણે મિક્સ કરી લઈએ અને આ લોટ ત્યારે મિક્સ કરવાનો જ્યારે આપણું તેલ ગરમ થવા આવે ત્યારે। તો ધીમા તાપે ગેસ ઉપર તેલ ગરમ મૂકી દેવાનું, અને મેં મૂકી દીધું છે અત્યારે। પૂરું બનાવ્યા પછી બિલકુલ આપણે રાખવાનું નથી, તરત જ એને ભજીયા પાડવા પડશે। હજી થોડું પાણી નાખીએ, નીચે જેટલું બી ચોટેલો છે લોટ લઈ લઈએ, કરી લઈએ। ગેસ એકદમ ધીમો જ રાખવાનો છે। આ રીતે ભજીયા પડે એટલે રાખવાનો, જરૂર પડે તો કપડીથી પાણી નાખવાનું અંદર, પણ ઢીલો નહીં કરવાનો છે। મને કોઈ જ મસાલો નથી નાખ્યો, પણ કેટલો સરસ લોટ લાગે છે। અને બહુ તીખું જમતા હોય તો લાલ મરચું અથવા લીલું મરચું નાખી લેવાનું। પહેલાં 3-4 નાખી જોઈ લઈશું। જો તેલ બહુ જ ગરમ થઈ ગયું છે થોડું વધારે, તો એને થોડી વાર ઠંડુ થવા દઈશું। ગેસ ધીમો કરી દીધો છે, થોડી વાર પછી એવા નાખી આપીએ। ધુમાડા નીકળે છે, તમે જોઈ શકતા હશો। તેલ એકદમ મીડિયમ જ રાખવાનું છે। થોડું ઠંડુ થાય પછી એમાં આપણે ભજીયા નાખીએ। ધીમો ગેસ કરી દીધો, હવે નાખીએ। આવી રીતે જેટલા શાકમાં એટલા નાખી દેવાના, અને એની જાતે ઉપર આવે પછી ફેરવવાના છે, ત્યાં સુધી નથી ફેરવવાના, કદાચ ઉપર આવી જશે। ફેરવી લેવાના હવે। આવી રીતે આપણે બધા જ ભજીયા પાડી લઈશું। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરજો, નવા હોય તો કમેન્ટ કરજો। ન મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।